નમસ્કાર. ચાલો આજે ખૂબ જ રસપ્રદ વિચાર પર વાત કરીએ. ઝીરો ફેલિયર. આનો મતલબ ફક્ત વસ્તુઓ બગડી જાય પછી તેને ઠીક કરવાનો નથી, પણ એવી સિસ્ટમ બનાવવાનો છે જ્યાં વસ્તુઓ બગડે જ નહીં, એને સંપૂર્ણપણે રોકવા વિશે છે. તો આ ઝીરો ફેલિયરની ફિલોસોફીને સમજવા માટે આજે આપણે ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી જઈશું એના પર એક નજર નાખી લઈએ. આપણે નિષ્ફળતાના છુપાયેલા કારણોથી લઈને તેને રોકવાના વ્યવહારુ ઉપાયો સુધી બધું જ જોઈશું. આપણી સાથે ક્યારે એવું બન્યું છે કે જ્યારે કોઈ વસ્તુની સૌથી વધુ જરૂર હોય, બસ ત્યારે જે બગડી જાય? ખૂબ જ નિરાશાજનક હોય છે, ખરું ને? પણ આની પાછળ એક ઊંડું કારણ છુપાયેલું છે. તો સવાલ એ છે કે વસ્તુઓ આમ અચાનક કેમ બગડી જાય છે? આજના વિશ્લેષણનો આ જ મુખ્ય પ્રશ્ન છે. ચાલો આ રહસ્યને સાથે મળીને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જવાબ કદાચ આપણને આશ્ચર્યમાં મૂકી દેશે. ખરેખર કોઈ પણ નિષ્ફળતા અચાનક નથી થતી. એ તો આઇસબર્ગની ટોચ જેવી છે. અસલી સમસ્યા, જેને સંભવિત ખામીઓ કહેવાય છે, તે તો પાણીની નીચે લાંબા સમયથી ધીમે ધીમે વધી રહી હોય છે. તો સવાલ એ છે કે આ સંભવિત ખામી શું છે? સીધા શબ્દોમાં કહીએ તો એ મુશ્કેલીનો એક નાનકડો સંકેત છે. જેમ કે આપણી ગાડીના એન્જિનમાંથી આવતો કોઈ વિચિત્ર અવાજ. જો આપણે એને અવગણીએ તો એ જ નાની ખામી આગળ જઈને એક મોટી નિષ્ફળતાનું કારણ બની શકે છે. અને આ જે છુપાયેલી સમસ્યાઓ છે ને, એ બે પ્રકારની હોય છે. એક છે ભૌતિક ખામીઓ, જેમ કે મશીનની અંદરની કોઈ તિરાડ જે આપણને સહેલાઈથી દેખાય નહીં. અને બીજી છે માનસિક ખામીઓ, એટલે કે એવી સમસ્યાઓ જેને આપણે જાણી જોઈને અવગણીએ છીએ, એવું વિચારીને કે ચાલી જશે. ચાલો હવે આગળ વધીએ અને સમજીએ કે આ વિચારસરણી કઈ રીતે નિષ્ફળતાના મૂળ કારણ વિશેની આપણી સમજમાં એક મોટો બદલાવ લાવી શકે છે. અહીં એક બહુ જ મહત્વની વાત કહેવામાં આવી છે. નિષ્ફળતા એ સાધનોની સમસ્યા નથી, પણ એક માનવ સમસ્યા છે, જેનો અર્થ એ છે કે જો આપણી વિચારસરણી સાચી હોય તો તેને ઉકેલી શકાય છે. જુઓ, અહીં જૂની અને નવી વિચારસરણી વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. જૂની વિચારસરણી કહે છે કે સાધનો તો બગડે જ, જ્યારે નવી વિચારસરણી કહે છે કે ના, નિષ્ફળતાઓને રોકી શકાય છે. આભાર પ્રતિક્રિયા કરવા પર નહીં, પણ સમસ્યાઓને રોકવા માટે જવાબદારી લેવા પર મૂકે છે. પણ સવાલ એ છે કે આ વિચારસરણીને અમલમાં કઈ રીતે મૂકવી? એના માટે એક 5 પગલાંની અસરકારક વ્યૂહરચના છે. આ એ 5 મુખ્ય પ્રવૃત્તિઓ છે. આમાં મૂળભૂત સ્વચ્છતા જાળવવાથી લઈને સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, એની ડિઝાઇનમાં સુધારો કરવો અને સૌથી અગત્યનું એનો ઉપયોગ કરનારા લોકોની કુશળતા વધારવા સુધીનો સમાવેશ થાય છે. કોઈ પણ નિષ્ફળતાને રોકવા માટે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે વસ્તુઓ ખરેખર બગડે છે કેવી રીતે. ચાલો તેના જીવનચક્રને સમજીએ. અહીં 2 પ્રકારના ઘસારાની વાત છે. એક છે કુદરતી ઘસારો અને બીજો છે બળજબરીથી બગાડ. દાખલા તરીકે, જો આપણે આપણી ગાડીમાં સમયસર ઓઇલ ન બદલાવીએ તો એન્જિન તેની આવૃત્તા કરતાં ઘણું વહેલું ખરાબ થઈ જશે. બસ આ જ છે બળજબરીથી બગાડ. અને આ છે એક ખૂબ જ જાણીતો બાથટબ કર્વ. આ કર્વ બતાવે છે કે કોઈપણ મશીનના જીવનકાળમાં કયા 3 તબક્કામાં નિષ્ફળતાની શક્યતા સૌથી વધુ હોય છે. પહેલો તબક્કો છે શરૂઆતનો, જ્યારે કોઈ સાધન નવું હોય. જેમ કે આપણે નવો ફોન લઈએ અને એમાં કોઈ સોફ્ટવેરની ગડબડ નીકળે. પછી આવે છે એક લાંબો, સ્થિર સમયગાળો, જ્યાં નિષ્ફળતાઓ ઓછી હોય છે. અને છેલ્લે જેમ જેમ વસ્તુ જૂની થાય છે તેમ તેમ ઘસારાને કારણે નિષ્ફળતાઓ વધવા લાગે છે. તો આ બધું સમજ્યા પછી હવે આપણે એવા વ્યવહારુ સાધનો અને પદ્ધતિઓ વિશે વાત કરીશું જે ઝીરો ફેલિયર હાંસલ કરવામાં ખરેખર મદદ કરે છે. અહીં મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલું છે નિવારક જાળવણી, એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આ આપણી ગાડીની નિયમિત સર્વિસ કરાવવા જેવું છે, જેથી એ બગડે જ નહીં. અને બીજો છે સુધારાત્મક જાળવણી, એટલે કે કરેક્ટિવ મેન્ટેનન્સ, જેનો અર્થ છે કે આપણે ગાડીના સામાન્ય ટાયર બદલીને વધુ સારા, વધુ ભરોસાપાત્ર ટાયર નાખીએ. આ ચાર્ટ આપણને એક મોટું ચિત્ર બતાવે છે. એ સમજાવે છે કે જાળવણીની આ બધી અલગ અલગ પદ્ધતિઓ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલી છે અને એક મોટા લક્ષ્ય માટે કેવી રીતે કામ કરે છે.
સફળતા માપવાનો એક રસ્તો છે MTBF, એટલે કે મીન ટાઈમ બિટવીન ફેલ્યુઅર્સ. સરળ શબ્દોમાં કહીએ તો એક વસ્તુ બગડ્યા પછી બીજી વાર બગડે એની વચ્ચે સરેરાશ કેટલો સમય જાય છે. જેમ કે કોઈ બલ્બ સરેરાશ 1000 કલાક ચાલે. આપણો ધ્યેય આ સમયગાળો વધારવાનો છે. અને જ્યારે કોઈ વસ્તુ બગડે ત્યારે આપણે માપીએ છીએ MTTR, એટલે કે મીન ટાઈમ ટુ રિપેર. આનો મતલબ છે કે કોઈ વસ્તુને ઠીક કરવામાં સરેરાશ કેટલો સમય લાગે છે. અહીં આપણો ધ્યેય એ છે કે આ સમય બને તેટલો ઓછો થાય. તો આ બધાનો સાર એ જ છે કે આપણું ધ્યાન રિપેરિંગમાં એક્સપર્ટ બનવા પર નહીં, પરંતુ સમસ્યાને થતી રોકવામાં એટલા માહિર બનવા પર હોવું જોઈએ કે રિપેરની જરૂર જ ન પડે. તો અંતે એક સવાલ જે આપણને વિચારતા કરી દે. આ શક્તિશાળી વિચાર માત્ર મશીનો માટે નથી. એ આપણા કામમાં, સંબંધોમાં, આપણી આદતોમાં બધે જ લાગુ પડે છે. વિચારો, આપણા જીવનમાં એવી કઈ નાની સંભવિત ખામીઓ છે જેને જો આજે જ સુધારી લઈએ તો ભવિષ્યની મોટી સમસ્યાઓથી બચી શકાય.